એક મિનિટ માટે સાયરન વાગશે। સાયરનના પણ પ્રકાર હોય છે। જ્યારે સાયરન તૂટક વાગતું હોય છે ત્યારે ખતરો છે એવું સાબિત થાય છે, અને જ્યારે સાયરન એક સળંગ વાગવામાં આવે છે ત્યારે સબ સલામત છે। પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે। પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે મોક ડ્રીલનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ સાંજે 4 વાગે સાયરન વગાડીને મોક ડ્રીલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ મોક ડ્રીલ 8 વાગ્યા દરમિયાન યોજાશે। આ 4 કલાક દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાશે। મોક ડ્રીલ દરમિયાન સાયરનો વગાડાશે અને સાંજે 7:30 થી 9 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે। વધુ વિગત માટે આપણે વાત કરીશું ઝોન 1 ડેપ્યુટી ચીફ ધ્રુવ કુમાર હરિયાળી સાથે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। જ્યારે હાલમાં થોડા દિવસ અગાઉ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ દ્વારા જે આતંકવાદી કહેવાય કાયર આતંકવાદી દ્વારા જે આપણા ભારત દેશના નાગરિકોને બેરહેમીથી ગોળીબાર કરીને તેમને શહીદ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યારે હાલમાં જ્યારે કે આખા ભારત દેશની અંદર આપણે પાકિસ્તાન વિરુદ્ધ ભારત દ્વારા અને ભારત સરકાર દ્વારા એક એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી પાકિસ્તાનની ઉપર ગઈકાલે મોડી રાત્રે। તો અત્યારે હાલમાં તમામ નાગરિકોને જ્યારે કે આપણા દુશ્મન વડે જ્યારે પણ હુમલો કરવામાં આવે આપણા ભારત દેશ ઉપર, તો કેવી રીતના નાગરિકોને બચાવવા જોઈએ અને કેવી રીતના પોતાની સુરક્ષા કરવી જોઈએ તેનું આજે હાલમાં સિંધુ ભવન રોડ ઉપર તાજ હોટલની નીચે તેમનું આપણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમે વાતચીત કરીશું અધિકારી આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। નાગરિક સંરક્ષણ દળ દ્વારા આખા ગુજરાતની અંદર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આમ જનતા, આમ નાગરિકને નોલેજ નથી હોતું કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય, જ્યારે એર સ્ટ્રાઇક થાય, હવાઈ હુમલો થાય, ત્યારે આપણું પોતાનું બચાવ આપણે કેવી રીતે કરવો। તો નાગરિક સંરક્ષણ દળની અંદર જે લોકોએ ટ્રેનિંગ લીધી છે એ આજે મેદાનની અંદર ઉતર્યા છે। સરકારની ગાઈડલાઇન પ્રમાણે સમગ્ર સમાજને યુદ્ધના સમયે કેવી રીતે પોતાનો અને પોતાની સાથે રહેલા માણસોનો બચાવ કરવો એના માટે એ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે। આ સિંધુ ભવન રોડ ઉપર તાજ હોટલની પાસે અમને જવાબદારી આપવામાં આવી છે। અમે શક્ય એટલા લોકોને ટ્રેનિંગ આપશું કે યુદ્ધના સમયે સ્વરક્ષણ આપણે કેવી રીતે કરી શકીએ સરકારની ગાઈડલાઇન મુજબ। સિવિલ ડિફેન્સ દ્વારા અત્યારે હાલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સિંધુ ભવન રોડ ઉપર તાજ હોટલની નીચે। જો કે અત્યારે હાલમાં 1 મિનિટ માટે તમામ આખા અમદાવાદમાં તમામ વિસ્તારોમાં 1 મિનિટ માટે સાયરન વગાડવામાં આવશે અને અત્યારે હાલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અને કે જેમ આપણે દુશ્મન વતી જે આપણા ભારત દેશની ઉપર જ્યારે પણ હુમલો કરવામાં આવે તો ત્યારે હુમલાથી કેવી રીતના નાગરિકોને બચાવવા જોઈએ અને કેવી રીતના નાગરિકોની સુરક્ષા કરવી જોઈએ તેનું આજે મોક ડ્રીલ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન રાહુલ ઠાકોર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, શરીફ ગાચી, અમદાવાદ।